હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ છોકરા, તમારું ફિઝિક્સનું પેપર જોરદાર ગયું હશે, બસ એવી હું આશા રાખું છું. રાઈટ, અત્યારે તો હજી મેં ફિઝિક્સનું પેપર જોયું નથી કે તમારું ફિઝિક્સનું પેપર કેવું હતું, બટ ફિઝિક્સનું પેપર જેવું સારું ગયું છે, ખરાબ ગયું છે, મીડિયમ ગયું છે, જે પણ છે, બટ હવે આપણે નેક્સ્ટ એક દિવસમાં કેમિસ્ટ્રી પૂરું કરવાનું છે. અને આટલા વર્ષોથી સૌથી મોટો ચેલેન્જ છોકરાઓ માટે એ જ હોય છે કે સૌથી વધારે બીક લાગતો ડેન્જર સબ્જેક્ટ કેમિસ્ટ્રી છે. અને બસ કેમિસ્ટ્રીમાં જ ખાલી અમને 1 કે 1.5 દિવસ ટાઈમ મળે છે. તો છોકરાઓ, મેં તમને પ્રોમિસ કર્યું હતું કે 1-1.5 દિવસમાં તમે કેમિસ્ટ્રીમાં કેવો જબરજસ્ત પ્લાન બનાવો કે તમારી બધી A to Z વસ્તુ ક્લિયર થાય. બસ એના માટે આજે આપણે એક સેશનમાં બસ જબરજસ્ત તમને મસ્ત પ્લાન આપવાનો છું કે એક જ દિવસમાં કેમિસ્ટ્રી આખું કમ્પ્લીટ કરવાનો માસ્ટર પ્લાન. તો પરફેક્ટ ડિટેલમાં તમે જોજો, તમને સ્ટેપ બાય સ્ટેપ જેમ સમજાવતો જાઉં એમ આ એક જે પણ હવે હું જે પ્લાનિંગ આપવાનું છે એક જનરલ પ્લાનિંગ છે કે ભાઈ લગભગ આ રીતે તમે તૈયારી કરવી જોઈએ. હું જે રીતે કહીશ એમાં તમારી તૈયારી થોડી ઘણી કોકની પ્લસ પણ હોઈ શકે છે, કોકની માઇનસ પણ હોઈ શકે છે, પણ એક આપણે એવરેજ તૈયારી તરીકે લઈએ તો આજે તમે ફિઝિક્સનું પેપર આપીને આવ્યા છો એવું સમજુ છું. રાઈટ, તમારું 3 થી 6:30 સુધીનો 6:30 સુધીનો જે ટાઈમ છે એ તમે પેપર તમારું કમ્પ્લીટ કર્યું છે. હવે ઘરે જઈને તમે ઓબ્વિયસ છે કે ઘરે જઈને થોડું ફિઝિક્સનું ડિસ્કશન કરો, આ તે થોડા ફ્રેશ થાવ, જમો કરો, રાઈટ, થોડા ફ્રેશ થઈ અને પછી રાત્રે તમારી પાસે હવે જે ટાઈમ છે અને નેક્સ્ટ આવતીકાલે આખો દિવસ ટુમોરો કે જે 12th માર્ચ તમારી છે આખો દિવસ એન્ડ 13th માર્ચનો થોડો બીજો તમને દિવસ આમ તમને ટાઈમ મળશે. તો એનું બેસ્ટ તમારા માટેનું જુઓ આખું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ આપ્યું છે, માસ્ટર પ્લાન ફોર 1 ડે. સૌથી પહેલું ડિસ્કસ કરીએ કે 11th માર્ચ 2024 મતલબ કે આજે રાઈટ તમે ફિઝિક્સનું પેપર આપીને કમ્પ્લીટ રાત્રે હવે જમી કરીને 8, 8:30 વાગે તમે પ્રેક્ટિસ પ્રિપરેશન માટે હવે બેઠા છો. હવે સમજો કે લાસ્ટ 2-3 દિવસથી તમે બહુ જ વાંચ કરો છો, ઘણું બધું રીડિંગ કર્યું છે, મગજ થાકી ગયું છે, રાઈટ, સવારથી ફૂલ ટેન્શન પ્રેશરમાં હતા. ફિઝિક્સનું પેપર સારું ગયું, ખરાબ ગયું, વોટ એવર XYZ, રાઈટ, પેપર મે બી ઇઝી હોય અને તમારે કદાચ કંઈક વસ્તુ મિસ્ટેક થઈ, મે બી પેપર હાર્ડ છે અને કંઈક ઓછું લખવાનું છૂટી ગયું, XYZ કંઈ પણ રીઝન છે, રાઈટ, સારું છે, ખરાબ છે, બટ એક હવે ફિઝિક્સના એક પાર્ટમાંથી હવે ફિઝિક્સ પૂરું, બસ ફિઝિક્સને સાઈડમાં મૂકી ફ્રેશ થઈ તમે રાત્રે લગભગ મેક્સિમમ તમે 8, 8:30 સુધી તો વાંચવા હવે ફરી પાછા કેમિસ્ટ્રી બેસી ગયેલા હશો એવી એક્સપેક્ટેશન હું રાખું છું. તો તમે આટલો 2-4 દિવસથી બહુ જ વાંચો છો, આટલું બધું ફિઝિક્સનું ટેન્શન, લોડ, આખા દિવસના થાક, ઉજાગરા બધું ભેગું થયું છે. તો અત્યારે સાંજના ટાઈમે જસ્ટ મેં એક પ્લાન મસ્ત તમારા માટે બનશે કે રાત્રે તમે આજે ફિઝિક્સનું પેપર આપી અને આજે રાત્રે તમે ચેપ્ટર 1, 2, 3 જે આપણા મેઇન ફિઝિકલ કેમિસ્ટ્રીના 3 જે ચેપ્ટર છે એના ન્યુમેરિકલ્સ, રાઈટ, ગુજરાતીના જે સ્ટુડન્ટ છે એને આપણે દાખલા કહીએ છીએ. તો જે એક્ઝામ્પલ્સ, ન્યુમેરિકલ્સ, રાઈટ, બધું જ એમાં બધા ટાઈપના એક્ઝામ્પલ જે 3-4 માર્ક્સના મોસ્ટ IMP એક્ઝામ્પલ છે કે જે તમને ઓલરેડી IMP થિયરીવાળી PDF મેં તમને આપેલી છે. તમારા ટીચર્સે બધા પણ તમને ક્યાં ને ક્યાંથી તમને કંઈક ના કંઈક તમને IMP આપેલું છે. તો રાત્રે હવે કોઈ નવા ચેપ્ટર કે પછી તમે D and F તમે ચેપ્ટર કદાચ જુઓ કે બીજું કોઈ પણ ઓર્ગેનિક જુઓ તો અત્યારે રાત્રે એટલો બધો મગજને લોડ ના અપાય. આખી સાયકોલોજીકલ તમારા માટે આ વસ્તુ બધી રેડી કરેલી છે કે અત્યારે રાત્રે તમે એવી વસ્તુ પ્રિપેર કરવી જોઈએ તમારે, મતલબ કે યુ હેવ ટુ ડુ ધીસ કે ભાઈ તમે એવું પ્રિપેર કરો કે જે તમે નંબર ઓફ ટાઈમ્સ ઘણી બધી વાર પહેલાં તમે આ વસ્તુ કરેલી છે, જેમાં તમને ફૂલ કોન્ફિડન્સ હોય એન્ડ મેઇન થિંગ કે તમને પછી નેક્સ્ટ ટુમોરો એટલે કે 12 તારીખે 13 તારીખે આ વસ્તુનું ટેન્શન ના હોવું જોઈએ. મતલબ કે મેં 11th ડેટના રાત્રે જે વાંચેલું છે એ હજી હું ભૂલી તો નહીં ગયું હોય ને, ભૂલી તો નહીં જવું ને. સમજે, તમે DF ચેપ્ટર તમે વાંચો તો ઓબ્વિયસ છે બધા સ્ટુડન્ટ્સને આવું થાય કે ભાઈ DF કે XYZ વસ્તુ એવી હેવી હાર્ડ તમે અહીંયા પ્રિપેર કરો તો તમને આખો દિવસ નેક્સ્ટ 12 તારીખે મતલબ કે 13th માર્ચે તમને સેમ એનો જ પ્રોબ્લેમ મગજમાં ફરફર કરશે. પેલું મેં જે વાંચ્યું હતું 11th ડેટે રાત્રે પરમ દિવસે ગઈકાલે રાત્રે એ હજી મને યાદ હશે કે નહીં, બટ આ એવો પોર્શન મેં સિલેક્ટ કરેલો છે કે જે તમે બહુ જ બધી વાર એક્ઝામ્પલ્સ તમે જોયેલા જ છે, હા કે ના, રાઈટ. તો એક્ઝામ્પલ્સ એટલી બધી વાર આપણે જોયેલા છે, એટલી બધી વાર આપણે એને મતલબ સમજો ટેસ્ટ આપેલા છે, એટલી બધી વાર પોતે સોલ્વ કરી નાખેલા છે ટેસ્ટમાં જ, મતલબ કે આપણને ફૂલ કોન્ફિડન્સ છે. તો આપણે જોવા માટે થઈ એકવાર આખું રિવાઇઝ કરવા માટે થઈને 3-4 માર્ક્સના જેટલા પણ કોઈ એક્ઝામ્પલ્સ છે, ન્યુમેરિકલ્સ, દાખલા જે પણ બધું કહેવાય એ તમારે પહેલાં કમ્પ્લીટ કરી નાખવાના છે. હવે તમારી ફિઝિકલ કેપેસિટી મતલબ કે તમને કેટલો થાક લાગેલો છે, તમારી મેન્ટલ સ્ટ્રેન્થ કે રાત્રે તમને વાંચવાનો કેવો મૂડ છે એની ઉપર છે. ઓન એન એવરેજ આપણે બધા ચેપ્ટર 1 કલાક 1 અવરમાં કમ્પ્લીટ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરવાનો છે, રાઈટ. એનાથી વધારે ટાઈમ પણ નહીં આપવાનો, ઓછો પણ નહીં આપવાનો. સેજ પણ ઇમોશનલ ડિસિઝન નહીં ચાલે. ઘણી બધી વાર સ્ટુડન્ટ્સના મિસ્ટેક થાય છે કે સ્ટાર્ટિંગમાં 1, 2, 3 ચેપ્ટર એટલો બધો ટાઈમ આપી દે, પછી
12 તારીખે સાંજે માંડ પૂરું થાય ન થાય અને 13 તારીખે સવારે 3 ચેપ્ટર 2 ચેપ્ટર 4 ચેપ્ટર બાકી છે. ફૂલ પ્રેશર નહીં. એટલો મસ્ત માસ્ટર પ્લાન કે ના ઉપર ના નીચે એકદમ પરફેક્ટ લાઇન લેન્થમાં, એટલો પરફેક્ટ બેટમાં એક્ઝેક્ટ વચ્ચે બોલ આવશે તમે 6 મારી જકવાના છો. એકદમ પેલી એક એડ છે ને, બડે આરામ સે અમૂલ માછો, એમ બસ એકદમ બડે આરામ સે તમે એકદમ ઇઝીલી પ્લાનિંગથી તમે પરફેક્ટ પ્રિપરેશન કરશો તો તમે જ્યારે જે પણ કોઈ સ્લોટમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, જે પણ કોઈ સ્લોટમાં તમે રીડિંગ કરો છો એ સ્લોટમાં એક્ઝેક્ટલી તમારું ફોકસ એ જ સ્લોટ પર મેન્ટેન રહેશે. નેક્સ્ટ આગળની ચિંતા જ નહીં હોય. કેમ? તો કે ઓલરેડી એવરીથિંગ ઇઝ પ્લાન્ડ, રાઈટ? ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ પ્લાન્ડ. દરેકે દરેક વસ્તુ પ્લાનિંગ વાઇઝ, ટાઈમ શેડ્યુલ વાઇઝ કમ્પ્લીટ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ નહીં. તો અત્યારે પ્રિપરેશન એવી જ કરો. તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે ખાલી એક જ કલાકમાં તમારો જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 3 ચેપ્ટર છે ને બધા જે 3-4 માર્ક્સના એક્ઝામ્પલ્સ છે બધા પૂરા કરી નાખે છે. તો થિયરી પાર્ટમાં તમારી કેપેસિટી છે હજી રાત્રે કદાચ 10 જ વાગ્યા છે, એવું પણ હોઈ શકે કે 8 વાગે રીડિંગ માટે બેસી ગયા, 10 વાગે બધું જ પૂરું અને હજી તો મારે 12 વાગે સુધી વાંચવું છે. તો આ જે પણ હું પ્લાન આપું છું એ આખા પ્લાનમાં બને એટલું વહેલું, બને એટલું ઉપર, બને એટલું થોડુંક ઉપર વહેલું કમ્પ્લીટ કરવાનું આપણે ટ્રાય કરવાનું છે. બટ અત્યારે હું એવું જનરલ સમજીને ચાલું છું કે રાત્રે આપણે આજે આટલા એક્ઝામ્પલ્સ અહીંયા કમ્પ્લીટ કરી દીધા, કેપેસિટી પૂરી, થાકી ગયા, સૂઈ ગયા. નેક્સ્ટ ડે સવારે ઉઠીને હવે હું આખા દિવસને 3 સ્લોટમાં વહેંચી નાખું છું, મતલબ કે ડિસ્ટ્રીબ્યુટ કરું છું. મોર્નિંગ 6 to 12, સવારે 6 થી બપોરે 12, ધેન 12 to 6, બપોરે 12 થી સાંજે 6, એન્ડ ધેન 6 to 12, મતલબ કે સાંજે 6 થી ફરી રાત્રે 12 વાગ્યા સુધી. 3 સ્લોટ 6 અવર્સના આપણી પાસે છે. એકદમ શાંતિથી બધા જ સ્લોટમાં તમે ફ્રેશ, ફ્રી, ખાવું, પીવું, જમવું, થોડો રેસ્ટ બધું જ પરફેક્ટ કરશો તો પણ તમારું કેમિસ્ટ્રી પૂરું થઈ જશે 110%, રાઈટ? હવે નેક્સ્ટ ડે મોર્નિંગ તમે થોડું ઘણું ફ્રેશ થઈ, રાઈટ? કલાકથી વધારે ટાઈમ નહીં આપવાનો, નાસ્તા પાણી આ તે કરો તો મોર્નિંગના જે 6 અવર છે એમાંથી 1 કલાક તમે ફ્રેશ થવામાં, નાવા ધોવા, ખાવા પીવા, નાસ્તા પાણીમાં 1 કલાક ગયો, ચાલો. તો બાકીના 5 અવર્સ છે એ 5 અવર્સમાં બને એટલું વહેલું ચેપ્ટર 1, 2, 3 રિમેનિંગ પોર્શન, રિમેનિંગ પાર્ટ, એટલે કે ચેપ્ટર 1, 2, 3 નું જે પણ કોઈ થિયરી પાર્ટ 3-4 માર્ક્સ વાળો તમે બાકી રાખેલો છે, ચેપ્ટર 1, 2, 3 માં આપણે 2 માર્ક્સના ક્વેશ્ચન્સ કરવાના નથી. જનરલ પ્રિપરેશન માટે તમને સમજાવું છું. નેક્સ્ટ સ્ટેપમાં બ્લુ પ્રિન્ટનું આખું ફરીથી ડિટેલમાં કે 1.5 દિવસમાં તમારે કેવી રીતે હવે પ્લાનિંગ કરો તો મેક્સિમમ જબરજસ્ત સ્કોર થાય. યાર આ એક વિડીયો બનાવવા માટે સવારથી લગભગ કેટલા બધા કલાક આની પાછળ મેં ટાઈમ આપેલો છે કે ભાઈ મારા સ્ટુડન્ટ્સ શું પ્રિપેર કરે તો એટલો જબરજસ્ત માર્ક્સ આવે, રાઈટ? જબરજસ્ત સ્ટ્રેટેજી ગમી જવાની, એટલે આ પણ ડિટેલમાં સમજાવું છું, રાઈટ? બોર્ડ એક્ઝામ છે, વિડીયો જોવાનો વધારે લાંબો ટાઈમ નથી એટલે થોડુંક ક્વિકલી, થોડુંક ફાસ્ટ લઉં છું, રાઈટ? તો ચલો આ પોર્શન તમે સમજો કે સવારે તમે 7, 7:30 વાગે રીડિંગ કરવા માટે બેઠા અને 9, 9:30 તમારું ચેપ્ટર 1, 2, 3 નું 3-4 માર્ક્સનો આખો સેક્શન ફિનિશ તમે કરી દીધો છે, રાઈટ? 2 માર્ક્સનું હમણાં ટેમ્પરરી આપણે છોડી દેવાનું છે, બરાબર? અમે ટેમ્પરરી છોડો એને, આખું વર્ષ આપણે વાંચ્યું જ છે, બધું રીડિંગ કરેલું છે, ટેમ્પરરી અત્યારે હમણાં છોડો. નેક્સ્ટ તમે બસ હવે મેઇન પોર્શન ફિઝિકલ કેમિસ્ટ્રી તમારો કમ્પ્લીટ થઈ જાય. હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રી પર તમે જમ્પ કરો તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના લગભગ બપોરે 12 વાગ્યા સુધીમાં મારું એવી એક્સપેક્ટેશન છે, એવી ઈચ્છા છે કે તમે 6-7 2 ચેપ્ટર તમે કમ્પ્લીટ કરી નાખો. સવારે બહુ વધારે ટાર્ગેટ નથી આપતો, આટલા ચેપ્ટરનું કમ્પ્લીટ કરો, થોડા ફરી પાછા 5, 10, 15 મિનિટ ફ્રેશ થાવ, થોડા રાઈટ વચ્ચે રેસ્ટ લેતા રહેજો, થોડો નાસ્તો કરો, થોડો 1-2 આટા મારી લો, કોઈ ફ્રેન્ડને ફોન નહીં કરવાનો, રાઈટ? એટલું કમ્પ્લીટ કરો એન્ડ ધેન ફરી પાછા બેસી જાઓ. તો ઓર્ગેનિકના 6-7 એક ચેપ્ટર આપણે 1 કલાકમાં કમ્પ્લીટ થયો મેક્સિમમ ટ્રાય કરવાનો છે. આવું લગભગ હું તમને જાન્યુઆરી મહિનાથી કહેતો આવ્યો છું. તમારે લગભગ થઈ ગયું હશે કે હવે તમારે કોલ્બે, રિમર્ટિમાન, ડાવ, ક્યુમિન એ બધા જે પણ આ બધા છે, રાઈટ? પ્રક્રિયાઓ કહો, રિએક્શન્સ બધી કહો, એના માટે કે તમારે હવે 2-2 કલાક ફરી બેસો. જસ્ટ ડાવ આવડે, ક્યુમિન આવડે, કોલ્બે, રિમર્ટિમાન, કેનિઝારો, ક્રોસ આલ્ડોર બધું જ ફાવે છે. તો જસ્ટ ખાલી એકવાર રિવાઇઝ કરો. સૌથી પહેલાં સમજી લો કે આજે તમે રીડિંગ કરો છો ઇટ ઇઝ કોલ્ડ સેટિસ્ફેક્શન, મતલબ કે તમારા પોતાના એક આત્મસંતોષ કે છે ને, સેલ્ફ સેટિસ્ફેક્શન માટે હોય છે, રાઈટ? કે ભાઈ ચલો મેં બોર્ડ એક્ઝામના 1 દિવસ પહેલાં કેમિસ્ટ્રીનો આખો સબ્જેક્ટ બહુ સારી રીતે પ્રિપેર કરી દીધેલો છે અને છેલ્લા 4-5-6 દિવસથી હું ફિઝિક્સ વાંચતો હતો કે વાંચતી હતી તો થોડું ઘણું કેમિસ્ટ્રી હું ભૂલી ગયો હતો, તો ફરી એકવાર બધું રિવાઇઝ કરી નાખું છું. બાકી તમે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં એટલી બધી પ્રેક્ટિસ કરેલી છે, એટલી બધી વાર પ્રિપરેશનમાં ટાઈમ આપેલો છે કે કોઈ ચિંતા કરવા નહીં, એ જ તમને મેઇન કામ લાગવાનું છે. તમે બોર્ડ એક્ઝામમાં લખતા હશો ત્યારે તમને એવું યાદ નહીં આવે કે અચ્છા આ મેં જો યસ્ટરડે ગઈકાલે 11-12 2 તારીખમાં જે વાંચ્યું ને એટલે મને આવડ્યું. તમે આટલી બધી વાર બધું વાંચેલું છે, જસ્ટ ખાલી અત્યારે એકવાર ઉપરથી રિવાઇઝ કરવાનું છે. અમુક ફોર્મ્યુલા, સૂત્રો, કન્સેપ્ટ બધા ભૂલી ગયા હોય, અમુક
ઓર્ગેનિકમાં અમુક રિએક્શન અમુક સ્ટેપ ભૂલાઈ ગયા હોય તો ફરી બધું એકવાર આખું રિકોલ રિવાઇઝ થઈ જાય છે. તો લગભગ બપોરે 11-12 વાગ્યા સુધી તમે આ કમ્પ્લીટ કરેલું છે. શાંતિથી તમે 15-20-25 મિનિટ ટાઈમ લઈને જમી લો. અડધો પોણો કલાક થોડુંક મગજ કારણ કે એન્જિનને ઠંડુ પાડવાનું છે. અડધો પોણો કલાક તમને લાગે તો થોડી ઊંઘ લઈ લો. ભલે ઊંઘ ના આવે એમનામ પડ્યા રહો, થોડા ઊંડા શ્વાસ લો, થોડુંક રેસ્ટ કરો, તમારા બોડીને મગજને થોડો આરામ મળશે. એન્ડ ધેન ફરી પાછા બપોરે 1 વાગ્યાથી બેસી જાઓ. તો આ 2 ચેપ્ટર તમારા 8-9 જે બાકી છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના, રાઈટ, તો એ 2 ચેપ્ટર તમારા કમ્પ્લીટ કરો. ઓર્ગેનિકમાં એટલું બધું તમને ઊંઘ નહીં આવે, બપોરનો ટાઈમ છે, એમ પણ બોર્ડ એક્ઝામ છે એટલે ઊંઘ નહીં જ આવે કેમ કે થોડું અડધો પોણો કલાક તમે સૂઈને ઉઠ્યા જ છો એટલે ઊંઘ નહીં આવે. તો આ 2 ચેપ્ટર તમે ફરી બીજા 2 કલાકમાં એટલે 1 વાગ્યાથી સ્ટાર્ટ કરીને હું એવો ટાઈમ પકડીને ચાલું છું, તમે 2 વાગે કમ્પ્લીટ કરો તો એ રીતે સમથિંગ જસ્ટ એવરેજ ચાલે છે. તો 1 વાગે સ્ટાર્ટ કરીએ 3-3:30 સુધીમાં, મતલબ કે 2-2.5 કલાકમાં આ 2 ચેપ્ટર તમારા કમ્પ્લીટ કરો. કે તમારો મેઇન મોટો ભાગ આમ જે માઇન્ડ પર જે હેવી લોડ આમ બર્ડન હતું એ તમારું મેઇન પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ જે તમારો સ્લોટ લેવાનો છે ચેપ્ટર 5, 10 અને 4 નો. મેં મતલબ કે હું ધારું તો 4, 5 અને 10 એવું બી લખી શકાય, બટ 5 ચેપ્ટર વધારે ઇમ્પોર્ટન્ટ છે. 3-4 માર્ક્સનો જે બી સેક્શન છે એમાં એનું વેટેજ વધારે છે. તો પહેલા ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કરો. બધા અલગ અલગ ટાઈપના તમને ખબર છે ને, બધા DSP2 અને SP3D2 અને D2 SP3 ટાઈપના જેટલા પણ બધા ટોપિક હાઇબ્રિડાઇઝેશન છે, પછી ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ CFT, બરાબર ને, ગુજરાતીમાં જે સ્ટુડન્ટ છે એ લોકો માટે અષ્ટફલકમાં જે વિપાટન વાળો કન્સેપ્ટ છે, તો રાઈટ એ બધા કન્સેપ્ટ તમારા ચેપ્ટર 5 ના જે સ્ટ્રોંગ જે 4 માર્ક્સમાં આવવાના ચાન્સીસ છે એ કમ્પ્લીટ કરો. એના પછી જૈવિક અણુઓ તમારું મતલબ કે બાયોમોલિક્યુલ્સ જે ચેપ્ટર છે એ તમે કમ્પ્લીટ કરો. અને છેલ્લે તમારું DF, આ બધાને 1-1 કલાક આપવાનો છે. તો 3-3:30 પછી બીજા 1-1 કલાક આપો. લગભગ 6 વાગ્યા સુધીમાં તમારો થિયરી પાર્ટ કમ્પ્લીટ થઈ ગયેલો હોવો જોઈએ. આના પહેલા લાસ્ટ યર અને આખું વર્ષ મેં તમને ઘણી બધી વાર એવું કીધું હશે કે બોર્ડ એક્ઝામ વખતે તમને MCQ જોવાનો ટાઈમ જ નહીં મળે. અત્યારે MCQ જબરજસ્ત પ્રેક્ટિસ કરીને જોઈ લો, પછી છેલ્લે નોટ્સ વાંચવાનો પણ ટાઈમ માંડ મળશે. તો તમને થોડાક સ્ટ્રોંગ બનાવવા માટે આ બધું મેં તમને કીધું હોય. હા, લાસ્ટ યર ગયા વર્ષે 16 ચેપ્ટર હતા એટલે એ સ્ટુડન્ટ્સને 16 ચેપ્ટરની થિયરી એક્ઝામ્પલ્સ બધું કરવાનું હતું એટલે ટાઈમ મળતો નહોતો. એ જો 6 ચેપ્ટર જે કેન્સલ થઈ ગયા એ બધા ચેપ્ટરનો 1-1 કલાક 1 અવર તમે એક્સ્ટ્રા કાઉન્ટ કરો તો 6 અવર્સ તમારી પાસે એક્સ્ટ્રા છે. એ બધા સ્ટુડન્ટ્સને તેવું હતું કે સાંજે 6 વાગ્યા સુધી તો જે આટલું પૂરું થયું, જે બાકીના 6 ચેપ્ટર રાત સુધીમાં કમ્પ્લીટ કરવાના હોતા હતા, બટ તમારે સાંજે 6 વાગ્યા સુધીમાં ગમે તેમ કરીને હવે તમારી થોડી સ્પીડ વધારે છે, બહુ જ બધું સમજો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે ડાઉ, ક્યુમિન, કોલ્બે, રીમટીમન, અરે આ આવડે જવા દો, બધું આવડે જ છે, ખબર જ છે, તો એને એનાથી પણ ક્વિકલી ફાસ્ટ કમ્પ્લીટ કરી શકશે, રાઈટ. તો તમે 6-6:30, હું તો એવું સમજીને ચાલુ છું કે કદાચ 1-1.5 કલાક 2 કલાક ડિલે પણ થાય, 6 ને બદલે 8 પકડીને ચાલો. 8 વાગે તમારો થિયરી પાર્ટ કમ્પ્લીટ થઈ લો, કોઈ ચિંતા કરવાની નહીં. શાંતિથી જમી લો, અડધો પોણો કલાક થોડીક વાર તારક મહેતા જોઈ લો ટીવીમાં, ગમે ત્યાં તે થોડા ફ્રેશ થઈ લો. ફરી પાછા 9 વાગે તમારી પાસે એટલો બધો ટાઈમ છે કે આમ આપણી પાસે MCQ જોવાનો ટાઈમ હતો જ નહીં બોર્ડ એક્ઝામમાં, બટ એવું પ્લાનિંગ અત્યારે મેં ગોઠવ્યું છે કે ભાઈ હવે આપણે MCQ પર થોડો જોવાનો ટાઈમ મળે તો રાત્રે 8, 8:30, 9 વાગે તમારી જેવી કેપેસિટી, પછી 11, 12, ઘણા સ્ટુડન્ટ રાત્રે 1 વાગ્યા સુધી પણ કેપેસિટી હોય છે. તો રાત્રે હું એવરેજ 3-1 કલાક પકડીને ચાલુ, તો રાત્રે 3-1 કલાક અને બીજે દિવસે સવારે તમે ટાઈમ શેડ્યુલમાં જુઓ. MCQમાં શું કરો છો, નોટ્સ પ્લસ IMP MCQ. તમને બધાને જે સ્ટુડન્ટ્સ આપણા અલગ અલગ ટાઈપના કોર્સિસમાં જોઈન છે એ બધાને નિંજા નોટ્સ એમની પાસે છે જ. અધર સ્ટુડન્ટ્સને પણ મેં YouTube પર એટલા બધા MCQ માટેની સિરીઝના વિડીયો બનાવેલા છે, એમાં પણ દરેક જગ્યાએ કીધું છે કે તમે તમારી પર્સનલ MCQ માટેની નોટ્સ બનાવજો જ. તમે બનાવી જશે, તમારા ટીચર્સે પણ તમને આપેલી હશે. તો MCQ માટેની કોઈ પણ ચેપ્ટરની એકવાર ફટાફટ ક્વિકલી, બરાબર, 10-15 મિનિટમાં તમે નોટ્સ જોઈ લો અને બાકીના 10-15-20 મિનિટ અડધો કલાકમાં તમે જે પણ કોઈ ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા તો રૂટિન ગિયરમાં તમે અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં તમે ટીક કર્યા હશે, રાઈટ. ઇઝી ક્વેશ્ચન તમને ખબર હશે, બટ અમુક લોજિક થોડાક હાર્ડ હશે. ક્વેશ્ચન્સ એટલે જોવાના કે થોડુંક માઇન્ડમાં અચ્છા યસ આવડી ગયું. જો આ ફોર્મ્યુલા હોય પછી આ મૂકવાનું, યસ આ મૂકવાનું, યસ આ T1/2, આ K, યસ આ P10 કહેવાય, યસ થોડુંક તમારા મગજને રિકોલ થાય. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે 6, 7, 6, 7 તારીખથી ખાલી ફિઝિક્સ જ પ્રિપેર કરતા, છેલ્લા 5, 6, 7 દિવસથી ફિઝિક્સ જ ચાલતું હતું એક વીકથી. એટલે થોડું કેમિસ્ટ્રીમાં બધું જૂનો ડેટા રિવાઇઝ થાય ને, અચ્છા E0 સેલ, અચ્છા ઓકે આની ફોર્મ્યુલામાં આવું છે, અચ્છા ઓકે આમાં 2.303 ઉપર આવે છે, આમાં નીચે આવે છે, લોગ લેવાનું, એમ થોડાક બધા MCQs જુઓ એટલે તમારા માઇન્ડમાં જે जो शेर सो गया है वो जाग जाएगा, એમ સોતે હુએ શેર કો જગાના, મતલબ કે તમારા માઇન્ડમાં ડેટા સ્ટોર છે જ, રાઈટ. જસ્ટ ખાલી એને થોડોક તમારે એકવાર રિકોલ કરો એટલે બધું યાદ આવશે. એમ તમે રાત્રે, રાઈટ,
હું એમ કહું છું કે રાત્રે તમે ફિઝિકલ કેમિસ્ટ્રીના જે 2-3 ચેપ્ટર છે તમારે એના કમ્પ્લીટ કરવાનો તમે MCQ નો પૂરેપૂરો ટ્રાય કરો કે લગભગ સારા બધા ક્વેશ્ચન્સ. એટલે મેં તમને કીધું એક ચેપ્ટર પાછળ 20 મિનિટ તમે નોટ્સ રીડ કરવામાં ટાઈમ આપો અને 10 મિનિટમાં પણ થઈ જશે લગભગ. તમે એની નોટ્સ તમે કેટલી વાર વાંચી છે એમના સિક્વન્સમાં યાદ હશે, રાઈટ? તો એક 5-10-15 મિનિટ નોટ્સ વાંચો, અડધો 1 કલાક બધા જે કોન્સેપ્ટ બૂસ્ટર છે, ગુજરાત બોર્ડ PYQs છે, ગુજસેટ PYQs, તમારી પાસે જે પણ કોઈ સારા ક્વેશ્ચન છે એકવાર કન્સેપ્ટ રિવાઇઝ કરો. નેક્સ્ટ ચેપ્ટર એમ 3 ચેપ્ટર રાત્રે કમ્પ્લીટ કરો. ઓર્ગેનિકના જે 3-4 ચેપ્ટર છે એ બીજા દિવસે મોર્નિંગમાં તમે કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરો. બટ મોર્નિંગમાં મેક્સ ટુ મેક્સ આમ તો 9-10, બટ 10થી ઉપર તો નહીં જ. કોઈ પણ તમારું આમાં પ્લાનિંગમાં થોડું ડિલે પણ થઈ શકે છે, કેપેસિટી વાઇઝ હોય બધા સ્ટુડન્ટનું થોડું ઘણું ડિલે ચાલે છે. તમારામાંથી એવા પણ સ્ટુડન્ટ છે કે જેને 1 કલાકમાં રેગ્યુલર ટેક્સ્ટબુક પરફેક્ટ ક્લિયર જ છે, એના સિવાયનું એક્સ્ટ્રા ઓર્ગેનિકની જે ઓર્ગેનિક છે એમાં અંદર જે તમને બધા ક્વેશ્ચન્સ રેડી, મેં તમને IMP ક્વેશ્ચન્સનું લિસ્ટ તમને આપેલું હતું. તો એમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, પછી એ ઇન્ટેક્સના છે, પછી પ્રોબ્લેમ્સ એટલે કે કોયડા, લખાણ સંબંધી એક્સરસાઇઝ, સ્વાધ્યાયના, એ બધા જે પણ કોઈ ક્વેશ્ચન્સ છે એ પણ રીડ કરવાનો ટાઈમ હોય એવા પણ સ્ટુડન્ટ છે. અને ટેક્સ્ટબુકમાં ડાવ પણ 2 વાર લખી અને પ્રેક્ટિસ કરતા હશે એવા પણ તમારામાં સ્ટુડન્ટ હશે. બટ આ એક જનરલ પ્લાનિંગ આપ્યું કે તમે આ રીતે પ્લાન કરો. મોર્નિંગમાં મેક્સિમમ 9-10 વાગ્યા સુધીમાં તમારું બધું જ કમ્પ્લીટ કરો. કેમ કે સૌથી મોટી ડેન્જર વસ્તુ છે ને આ, તમે ગમે તેટલું તમે આ 1 વર્ષમાં ગમે તેટલી પ્રિપરેશન કરી હશે, જસ્ટ ખાલી આ વસ્તુ તમારાથી કમ્પ્લીટ નહીં થઈ હોય ને બસ તો પૂરું, ઝીરો. તમે સમજો મારે બોર્ડ એક્ઝામ હતી ત્યારે બોર્ડ એક્ઝામ વખતે મને ચિકન પોક્સ અછબડા થઈ ગયા હતા. તો હું એટલી બધી પ્રિપરેશન કરી શક્યો નહોતો. બટ મારા ઘરથી મારી પાસે 2 વ્હીલર ચલાવવાની પણ કેપેસિટી હતી ને, બીમાર હતો. તો મારા ઘરેથી જે કોઈ સેન્ટર પર જવાનું હોય ત્યાં 10 જ મિનિટ રસ્તો ટાઈમ લાગ્યો હતો. એ 10 મિનિટમાં મેં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 4 ચેપ્ટર રિવાઇઝ કર્યા હતા. તો 10 મિનિટમાં 4 ચેપ્ટર એટલે કંઈ જ કહેવાય શું, કંઈ વાંચ્યું જ નથી. બટ એકવાર સેલ્ફ સેટિસ્ફેક્શન, પોતાને આત્મસંતોષ આપવા માટે ભાઈ હું રિક્ષામાં બેઠા આમ રિવાઇઝ કરતો જાઉં છું, યસ, ચાલો. તો સ્કૂલે પહોંચ્યો જ્યાં સેન્ટર પર, ત્યાં સુધી મને લાગ્યું હાસ એકવાર આપણે જોઈ લીધું. હવે અત્યારે તમે સવારે મોર્નિંગમાં 10 વાગ્યાથી તમે બપોરે 1-1:30-2 વાગ્યા સુધી તમે જે પણ 3-4 કલાકમાં નેક્સ્ટ વાંચવાના છો, રિવિઝન કરવાના છો, રાઈટ? એ એટલું બધું આમ યાદ રાખવા માટે ઇમ્પોર્ટન્ટ, બટ કોન્ફિડન્સ માટે બહુ જ કામનું છે. એ એકવાર તમે પહેલાં બહુ જ બધી વાર વાંચેલું છે, પછી આ 2 ડેટમાં તમે એકવાર પરફેક્ટ આખું રિવિઝન કરી નાખ્યું અને ફરી પાછું એકવાર ઉપરથી પણ રિવિઝન કરવાનો તમને જે ચાન્સ મળ્યો ને, બસ એ રિવિઝન થઈ ગયું એટલે હા સમ કોન્ફિડન્સ આવશે. પણ જેટલા પણ ચેપ્ટર તમારાથી રિવાઇઝ થયા હોય એટલા ચેપ્ટર્સ, રાઈટ? બટ એકવાર તમારે બધી વસ્તુ રિવાઇઝ કરી લેવી જોઈએ તો તમને જે કોન્ફિડન્સ આપશે ને એ નેક્સ્ટ લેવલનો હશે. બાકી એક્ઝામમાં લખવાનું તો પહેલાં આખું વર્ષ જે વાંચ્યું છે એના બેઝ પર જ લખવાનું છે, બટ એ કોન્ફિડન્સ માટે તો જોઈશે ને, રાઈટ? રોનાલ્ડો છે કે ધોની છે, બધા એવું કહે છે કે કોન્ફિડન્ટ ગાય ઇઝ બેટર દેન સ્કિલ્ડ ગાય. મતલબ કે કોન્ફિડન્સ વાળો વ્યક્તિ છે એ કોઈકના બહુ સારી ટેલેન્ટ છે, બહુ જબરદસ્ત સ્કિલફુલ પર્સન છે, એના કરતાં પણ વધારે સારો કહેવાય. તો મતલબ કે કોન્ફિડન્સ મેઇન વસ્તુ છે અત્યારે. તો વાંચેલું તો બધું બહુ જ છે, શું આવશે આપણને ખબર નથી, રાઈટ? અને જે આવશે એ ટેક્સ્ટબુકમાંથી જ આવવાનું છે. પાછા ઇન્ટરનલ અંદર ઓપ્શન પણ છે, કદાચ ડેન્જર આવ્યું તો, રાઈટ? પછી મેં તમને આખા વર્ષમાં કીધું કે અમુક ટોપિક અત્યારે પણ તમે આ 2 દિવસ રીડિંગ કરશો ને તો એક નોટબુકના એક પેજ ઉપર બધી ઇન્ફોર્મેશન યાદ રાખજો, રાઈટ? આ પછી તમે શેડ્યુલ પણ સ્ક્રીનશોટ લઈ લેજો. પણ નોટબુકમાં એક પેજમાં એવી વસ્તુ તમે મેન્શન કરતા જાઓ, ટીક કરતા જાઓ, લખતા જાઓ કે ભાઈ આ વસ્તુ એવી છે કે હું વાંચતી વખતે મને એવું લાગે છે કે હજી મારે આ રિવિઝન સ્લોટમાં એકવાર મારે રિવાઇઝ કરવું પડશે. હું 12થમાં તો ત્યારે એવું કરતો હતો, એક નોટબુકમાં લખી રાખતો હતો ભાઈ આ ચેપ્ટરનો આ કન્સેપ્ટ, આ થિયરી કે આ એક્ઝામ્પલ મારે એકવાર થોડુંક લાસ્ટ તો જોવું જ પડશે. DNF જે ચેપ્ટર છે એમાં આ જે રિએક્શન છે ને ભૂલી જવાય એવા છે, એકવાર લાસ્ટ મોમેન્ટ પર મારે એકવાર નજર નાખવી પડશે, નજર મારવી પડશે. તો આ રિવિઝન સ્લોટનો પણ પ્લાનિંગ તમારી પાસે જોઈશે. પછી કેવું થશે કે બધા જ પેમ્પલેટ બુક્સ ને બધું આમ તેમ પડ્યું છે, આ બાકી છે, અરે યાર આ કેમનું કરવાનું, આ કેમનું કરવાનું, આ ક્યાંથી કરવાનું, આ ક્યાંથી મળશે? ઇવન છેલ્લી મોમેન્ટ પર 1-1:15 વાગે યાદ હશે, અરે યાર લોગ અને એન્ટી લોગ ફાઇન્ડ કરવાની શોર્ટકટ ટેકનિક પર ટ્રીક શું હતી, અરે યાર ક્યુબ રૂટ માટેની ટેકનિક શું હતી, ક્યાં લખ્યું હતું નહીં. આ રીડિંગ કરતી વખતે તમે શોધી રાખો. મેં બધા સ્ટુડન્ટ્સને મારા ઓફલાઈનના કે ઓનલાઈન બેચના જે પણ સ્ટુડન્ટ છે એમને મેં શીખવાડેલું છે કે તમારી પાસે તમારી જે મેઇન કેમિસ્ટ્રીની નોટબુક છે કે ટેક્સ્ટબુક છે એનું તમે નોટબુક ઓપન કરો એટલે ફર્સ્ટ પેજ ઉપર ત્યાં તમે લખી રાખો. બાકી હોય તો અત્યારે પણ લખી શકાય છે, રાઈટ? કે ભાઈ આ મારે લાસ્ટ મોમેન્ટ પર હવે રીડ કરવાનું છે. તમે જે કોઈ નોટબુકમાં 2-4 પેજ તમે લખવાના છો ને ત્યાં લખી રાખો કે લાસ્ટ મોમેન્ટ પર કે લોગ અને એન્ટી લોગ માટેની શોર્ટકટ ટેકનિક કે ભાઈ કેલ્ક્યુલેટરમાં કેવી રીતે પોસિબલ છે, કેવી રીતે કરી શકાય.
આ ચેપ્ટરનું આ જોવાનું, આ ચેપ્ટરનું તમારી પાસે એક લિસ્ટ રેડી હશે. કેવું લિસ્ટ કે એ તો મસ્ટ કમ્પલસરી, આ તો મારે લાસ્ટ મોમેન્ટ પર એકવાર જોવું જ પડશે. એ અડધો કલાક જોઈ લો. બાકીનું જેટલું પણ છે એ તમે એકવાર નજર મારો, રિવાઇઝ કરો તો તમને એક કોન્ફિડન્સ આવશે કે ભાઈ ચલો એકવાર આખું કમ્પ્લીટ છે, હવે જે થયું છે બધું એક્સ્ટ્રામાં હું રિવાઇઝ કરી રહ્યો છું. રાઈટ, લાસ્ટ મોમેન્ટ બપોરે 12 વાગ્યા સુધીમાં રીડિંગ પૂરું થાય એવું કરતા નહીં. મેક્સિમમ એવો ટ્રાય કરજો કે આ દિવસે રાત્રે જ કમ્પ્લીટ કરી નાખો. અને એ જે રાત્રે આમ શાંતિની ઊંઘ આવશે ને, બાકી કંઈ પણ બાકી રાખશો ને તો એવું રાખજો કે કદાચ ફરી એકવાર બીજી વાર હું જોઈ લઈશ, પણ અહીંયા સુધી તો મેક્સિમમ હું કમ્પ્લીટ કરી જ નાખું. MCQ કદાચ રહી ગયા પણ થિયરી પાર્ટ તો કમ્પ્લીટ થઈ જવો જોઈએ. રાઈટ, ઘણા સ્ટુડન્ટ્સ તમારામાં એવા પણ હશે, એનો ઓપ્શન આપું છું કે અહીંયા સુધી 12 તારીખે રાત સુધીમાં તો તમારો થિયરી પાર્ટ કમ્પ્લીટ થઈ જ જવો જોઈએ. તો કદાચ 13 તારીખે સવારે 2-3 કલાક બધા ચેપ્ટરની નોટ્સ, તમારે જે MCQ માટે નોટ્સ છે એ નોટ્સ જોવાનો ટાઈમ મળશે. અને ખરાબ નથી, આટલા વર્ષોથી કોઈ દિવસ કોઈ પણ સ્ટુડન્ટ્સને બોર્ડ એક્ઝામ વખતે MCQ સોલ્વ કરવાનો, જોવાનો ટાઈમ મળતો જ નથી, કેમ કે સિલેબસ બહુ જ લેન્ધી હતો. પણ આ ફર્સ્ટ યર એવું છે કે તમને 6 ચેપ્ટર તમારા ઓછા થઈ ગયા છે, તો એ 6 ચેપ્ટર પ્રિપેર કરવા માટે જે ટાઈમ આપવો પડતો હતો એ બધો ટાઈમ આપણે ક્યાં નાખી દીધો કે ભાઈ એક્સ્ટ્રા 6 કલાક આપણને મળેવા છે. બધા ચેપ્ટર 1 કલાકમાં કમ્પ્લીટ થવા જોઈએ. હો, સહેજ પણ એક પણ ચેપ્ટરમાં વધારે તમે એવું કર્યું કે આ ચેપ્ટરમાં 2-3 કલાક કર્યા એટલે સમજો કે પાછળ ફટકો પડશે, બીજા ચેપ્ટર્સ બાકી રહેશે, ડીલે થતું જશે અને અહીંયા ગભરાઈ જશો. એટલે કોઈ પણ ઇમોશનલ ડિસિઝન નહીં, આટલું જ કરવાનું છે, આટલું જ કમ્પ્લીટ કરો. પહેલા જેટલું વાંચેલું છે એટલું કમ્પ્લીટ કરો. છેલ્લા દિવસે હવે એવું બધું ના કરશો કે અચ્છા અમારે આ ચેપ્ટરના એક્સરસાઇઝના ક્વેશ્ચન પણ બાકી છે, જો મેં જોઈ લીધા હોત તો વધારે સારું હતું. કદાચ આવવાના ચાન્સીસ કેટલા, તો કે ભાઈ 50% પણ નહીં, બહુ ઓછા ચાન્સીસ. અને આવે તો ઓપ્શનમાં પણ નીકળી જશે. તો અત્યારે છેલ્લા મોમેન્ટ ઉપર બહુ જ નવું બીજું બધું જે પણ કંઈ બાકી છે એ પ્રિપેર કરવા માટે ટાઈમ આપણે આપવો જોઈએ નહીં. નેક્સ્ટ સમજો કે બ્લુ પ્રિન્ટમાં જે સ્ટુડન્ટ્સ બહુ જ એવરેજ સ્ટુડન્ટ છે, રાઈટ, એમને મેં તમને સમજાવ્યું કે અહીંયાથી મેં તમને બહુ પહેલાં પણ એકવાર સમજાવેલું છે. અત્યારે થોડુંક હું ક્વિકલી લઈશ કે ભાઈ આપણે આ જે પાર્ટ છે અહીંયાથી આટલો, આ 1 સેકન્ડ, આપણો આ જે પોર્શન છે, અરે ભાઈ કેમ આવું થાય છે, યસ, આ મેં તમને પહેલા બતાવેલો છે. રાઈટ, કે અહીંયાથી મેં તમને પહેલા સમજાવ્યું કે એક્ઝામ્પલ આવવાના 1, 1, 1, 4 માર્ક્સના 3 એટલે 12 માર્ક્સ તો તમારા અહીંયા થઈ ગયા. અને બીજા 1, 2, 3, 4 એટલે બીજા તમારા 12 માર્ક્સ અહીંયા. રાઈટ, આ 12 પ્લસ આ 12 એટલે તમારા સીધા આટલા માર્ક્સ, 3 માર્ક્સના 4 ક્વેશ્ચન એટલે આ 12 અને બીજા આ તમારા 12. એટલે સમજો ને તમારા 24 માર્ક્સ તમારા આ જ સેક્શનમાંથી. ઘણા છોકરાઓ મને પૂછતા હોય છે ને કે સર પાસ થવા માટે શું કરવું? બેટા કંઈ જ કરીશ નહીં, ખાલી આ 3 ચેપ્ટરનો આટલો પાર્ટ તું કમ્પ્લીટ કરી દે. પછી બાકીનામાંથી તને આખું વર્ષ તું જે પણ ભણ્યું છે એના બેઝ કંઈક તો લખતા આવડશે. આટલો પાર્ટ કમ્પ્લીટ કરો તો આપણે 24 માર્ક્સ પાસિંગ માટે બાકીના 10 માર્ક્સ એક્સ્ટ્રા લાવવાના બાકી રહ્યા. તો MCQમાંથી નહીં આવી જાય એટલા તો, રાઈટ. બટ આપણે સાવ એવું બોર્ડર પર રિસ્ક નથી લેતા. એના પછી તમારા માટે બીજો એક ઓપ્શન આ પણ છે કે ચેપ્ટર નંબર તમારું જે 5 છે એમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન બહુ જ ઇઝી આવે છે વર્ષોથી, બહુ એમાં એટલું બધું ડેન્જર નહીં આવે. તો તમે એને પણ આમાં એક્સ્ટ્રા એડ કરી શકો છો 4 માર્ક્સમાં. ટોટલ તમારા અહીંયા માર્ક્સ તમે કાઉન્ટ કરો તો અહીંયા તમારા આ જે છે 12 પ્લસ 12 ઇક્વલ ટુ 24 અને બીજા આ પ્લસ 4 આ ચેપ્ટરના. પછી આ ચેપ્ટર જે તમારો 7 છે ને એમાંથી 7માંથી તમારા કન્વર્ઝન, પરિવર્તન ટાઈપના ડેન્જર ક્વેશ્ચન નહીં આવે, રાઈટ. એમાં 2 થિયરી કદાચ ભેગી કરશે 2 માર્ક્સમાં, એટલે એમાં એટલો ડેન્જર નથી આવતો. એટલે આને પણ આપણે એમાં એડ કરી શકશું આ ચેપ્ટરને. એટલે પ્લસ તમારા બીજા 4 આ તમે ટોટલ મારી શકો છો. 24 પ્લસ 8 તમે કરશો 32 માર્ક્સ તમારા ખાલી 3-4 માર્ક્સના સેક્શનમાં. 3 તો આખો લીધો જ નથી, ખાલી આટલું જ કમ્પ્લીટ કર્યું છે. અને આ ચેપ્ટરમાં તમે જુઓ, ચેપ્ટર 7માંથી આ બે ભેગું જ કહેવાય. આ જે પાર્ટ છે ને આટલો, તમે એમાં તમે એવું સેપરેટ જ ના કરી શકો કે કોલ્બે, ડાઉ, ક્યુમીન આ બધી છે 3 માર્ક્સમાં આવશે, 4માં આવશે. 3માં પણ આવી શકે, 4માં પણ આવી શકે. તો આ જે બધો પોર્શન છે તમે એમાં એડ કરતા જાઓ. જે સ્ટુડન્ટ્સ મને પૂછતા છે કે સર અમારું પરફોર્મન્સ બહુ જ વીક છે, આ છે તે છે, તો જુઓ તમને પ્લસ આમાં હું એક્સ્ટ્રા બીજા 3 માર્ક્સ તમને એમાં એડ કરીને બતાવું. જુઓ તો તમે હજી બીજા એડ કરો 35 માર્ક્સ. લો આટલું પોર્શન તમે આટલી તૈયારી, આટલી પ્રિપરેશન કરશો 35 માર્ક્સ તમારામાં આવી જવાના છે આટલા જ પાર્ટમાંથી. 35 માર્ક્સ. હવે આ જે બધો ભાગ છે તો બાકી રહ્યો તમારો,
એ તમને મેં આની પહેલાં બ્લુપ્રિન્ટની આખી ડિટેલ સમજાવી હતી, પણ આજે સમજાવું છું એકદમ એવરેજ સ્ટુડન્ટ માટે સમજાવું છું કે તમે 3-4 માર્ક્સની જસ્ટ ખાલી પ્રિપરેશન તૈયારી કરીને જાઓ તો પણ તમારા 35 માર્ક્સ તો થિયરીમાંથી આવી શકે એમ છે. આ બધો ભાગ તો હજી તમારો બાકી રહી ગયો, 2 માર્ક્સનો આખો સેક્શન, રાઈટ. એમાં મેં તમને ડિટેલમાં પાછું પણ સમજાવ્યું છે કે કયા ચેપ્ટર, આ જે ચેપ્ટર્સ છે એમાં 2 માર્ક્સમાં તમારે કંઈ જ કરવાનું નથી, રાઈટ. કેમ કે આપણે આ 3-4 માર્ક્સનો ફોકસ કરી નાખ્યું છે. ટોટલ 10 ક્વેશ્ચનમાંથી આપણે 8 જ લખવાના છે. આ 2 છોડીશું, સોરી 12 માંથી તો આ 2 ક્વેશ્ચન્સ છોડી દઈશું તો પણ આપણી પાસે બીજા કેટલા 10 ક્વેશ્ચન છે, એમાંથી પણ આપણે ખાલી 8 જ લખવાના છે. સમજાય કે સમજાય? પછી મેં તમને ટીક કરીને આપી દીધું કે આ ચેપ્ટરના તો 2 ક્વેશ્ચન આવે છે, કરી જ નાખવાનું, છોડવાનું નહીં, રાઈટ. પછી આ જે ચેપ્ટર છે, આ બધા ચેપ્ટર જે 2-2 માર્ક્સમાં તમે બહુ મસ્ત કરી શકશો, આમાં બહુ પ્રોબ્લેમ તમારે નહીં આવે. અહીંયા પણ મેં તમને કીધું કદાચ આ તમે એક સ્કીપ કરો તો કદાચ કોઈ વાંધો નહીં કે ભાઈ આ ચેપ્ટર નંબર 4 DNF છે, એનું 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, લગભગ તો ટેક્સ્ટબુકનો બેઠો જ ક્વેશ્ચન કદાચ આવી જાય તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બાકી બીજા તમને સ્પેરમાં એક્સ્ટ્રા ઓપ્શન તમારી પાસે છે. ચેપ્ટર નંબર 9ના 2 ક્વેશ્ચન છે 3 માર્ક્સમાં, એટલે એ બહુ જ મસ્ત. નેક્સ્ટ સ્ટેપ તમને હું અલગ કલરથી બતાવું તમને કે જુઓ, નેક્સ્ટ તમારી માટે ઇઝી પાર્ટ છે ને 3 માર્ક્સમાં, એક આ ઇઝી બહુ છે. કદાચ આ તમે ટેમ્પરરી છોડી શકાય, વાંધો નહીં આવે, રાઈટ. આ DNF તમને બીક લાગતી હોય અને મોટા મોટા ક્વેશ્ચન આવડે તો લખીશું, બાકી છોડી દઈશું. તો તમે અત્યારે પ્રિપરેશનમાં જે એવરેજ સ્ટુડન્ટ છે જેનું બહુ જ પરફોર્મન્સ વીક છે એને આ ચેપ્ટર DNF છોડી દો, કોઈ જ ચિંતા નહીં. એમાંથી તમારે બીજો 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આવવાના છે. ના ZN ને કેમ આવું ટ્રાન્ઝિશન એલિમેન્ટ એટલે કે સંક્રાંતિ ધાતુ ગણવામાં આવતું નથી, તો એવા જે પણ કોઈ નાના 2 ક્વેશ્ચન પૂછાયા તો કોઈ કંઈક તો લખતા આવડશે. આ 2 ચેપ્ટરના જે 2 ક્વેશ્ચન છે અત્યારે જસ્ટ ખાલી એમ કહું છું છોડી દો, બાકી અહીંયા પણ તમને કંઈક તો લખતા આવડ્યું હશે. કેમ કે આપણે અત્યારે ડિસ્કશન એવરેજ સ્ટુડન્ટનું કહે છે કે જેને પાસ થવામાં પણ પ્રોબ્લેમ જ છે. તો કદાચ તમે એવું કહો કે સર પણ મારે આજે 8 ક્વેશ્ચન તો મારે કમ્પ્લીટ થવા જોઈએ કે નહીં, તમે એમ કહો છો કે આ છોડી દો, અહીંયા છોડી દો, તો 8 કેવી રીતે થાય? તો પછી આપણે 50 લાવવા હોય તો પ્રિપરેશન પણ સ્ટાર્ટિંગથી આપણે એવી જ કરવી પડતી હતી. પણ અત્યારે તમે એવી પોઝિશન પર છો કે મારા થિયરીમાં ભાઈ 35 તો મેં તમને અહીંયા બતાવ્યા, છતાં પણ એવું લાગે કે તો 30-30 જેવા માર્ક્સ પણ આવે તો બહુ થઈ ગયું, બીજા 20-25 મારા MCQમાં પણ આવી જશે. તો એમ કરીને તમે પાસ તો શું ઘણા સારા માર્ક્સ 50+ તમારા માર્ક્સ આવી શકે લાસ્ટ એક દિવસમાં પ્રિપરેશન કરીએ તો આ રીતે, રાઈટ. તો જો અહીંયાથી આ પાર્ટ તમારા માટે ચેપ્ટર 9ના 3 માર્ક્સના 2 ક્વેશ્ચન જેકપોટ ક્વેશ્ચન કહેવાય કે તમે ઇઝીલી આમાં તમે બીજા તમે આમાં 6 માર્ક્સ એડ કરો એટલે 41 માર્ક્સ તમારા થઈ ગયા. સમજાય કે સમજાય, રાઈટ. તો થોડું ઘણું પ્લસ માઇનસ કોઈ જગ્યાએ કેલ્ક્યુલેશનમાં હોય, આમાં કંઈ મારે સમજવામાં, લખવામાં, ઉતાવળમાં, બટ મીન મારો કહેવાનો ભાવ સમજો કે કયા પોર્શનથી પ્રિપરેશન સ્ટાર્ટ કરવાની છે. પછી ચેપ્ટર નંબર 8 છે એમાંથી 3 માર્ક્સમાં અહીંયા આ જે છે ને થોડું તમને હું અહીંયા ડેન્જર બતાવી દઉં. આ જે ભાગ છે ને થોડો ડેન્જર છે કે અહીંયા કન્વર્ઝન પરિવર્તન ટાઈપના કે છે ને થોડાક ડેન્જર ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે. લાસ્ટ યર પણ 4 માર્ક્સમાં 3 માર્ક્સમાં આ 4 માર્ક્સ છે, એક ડેન્જર પેરેગ્રાફ ટાઈપનું આપેલું હોય ને એ નું આવું થાય છે ને બીનું આમ થાય ને સીનું આમ થાય ને એ ટાઈપનો, કાં તો કન્વર્ઝન ટાઈપનો. કન્વર્ઝન આવે તો પણ સારું કે 2 કન્વર્ઝન પૂછાય, બંનેમાંથી કાં તો પરફેક્ટ આવડે, કોઈ એક પરફેક્ટ આવડે, બંને કાં થોડા હાફ જેવા તેવા પણ આવડે, એવું પણ પોસિબલ છે. તો એમાં માર્ક્સ આવી શકે છે. પણ આ તો રિસ્ક પર છે, કોઈ ચિંતા નહીં. આપણે તો કોઈ પણ 4 લખવાના છે ને, 1 2 3 3 તો અહીંયા થઈ ગયા. ચેપ્ટર નંબર 5 નો પણ આવડી ગયો, 7 નો પણ આવડી ગયો, તો આ તો રિસ્કમાં જ છે. તો કોઈ ચિંતા કરવાની નહીં, છોડી દો. હું તો એમ કહું છું કે કોઈ મીડિયમ સ્ટુડન્ટ છે જેના 70-80 આવે છે એ પણ છોડશે તો ચાલશે કે ભાઈ અહીંયા છોડો, કોઈ પ્રોબ્લેમ નહીં, ડોન્ટ વરી, ડઝન્ટ મેટર. સમજાય કે નહીં? નેક્સ્ટ હવે 2 માર્ક્સનો જે પાર્ટ છે, 2 માર્ક્સમાં તમારા 3 માર્ક્સમાં સોરી ચેપ્ટર નંબર 8, તો ચેપ્ટર નંબર 8માં 3 માર્ક્સમાંથી અહીંયા મેં તમને કીધું ડેન્જર આવશે, પણ અહીંયા તમે કરી શકશો, બહુ વાંધો નહીં આવે. કોઈક તો કેનિઝારો છે, પછી કેવું કરશે કે કેનિઝારો, પછી વુલ્ફ કિસ્નર, ક્લેમેન્સન, ઇટાર્ડ, સ્ટીફન, પછી ગેટરમેન કોચ, એવા કોઈ પણ નામ આપશે, એનો રિએક્શન ખાલી લખવાના કે એવું પણ કંઈ પૂછે તો આમાં થોડાક ચાન્સીસ છે કે તમે આમાં કરી શકશો, બહુ પ્રોબ્લેમ નહીં આવે અહીંયા, રાઈટ. એટલે એવો પોર્શન તમારે પ્રિપેર કરવાનો. ચેપ્ટર 6 મસ્ત, બહુ જ ઇમ્પોર્ટન્ટ, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન ઇઝીલી તમે કરી શકશો, વાંધો નહીં આવે. તો 3 માર્ક્સના 6 લખવાના છે. 1 2 3 4 5 6 અને 7 ક્વેશ્ચન આપણને આવડે છે, લખવાના છે 6, રાઈટ. કદાચ એવું પણ થાય કે આપણને 5 જ આવડ્યા છે, પણ આપણે તો એવી કન્ડિશનમાં હતા કે સર હું બહુ જ એવરેજ છું, બહુ જ મીડિયમ સ્ટુડન્ટ છું, એ સ્ટુડન્ટ્સ માટે ડિસ્કશન ચાલે છે કે તમે આ લેવલની આ રીતે પ્રિપરેશન કરો તમે કે ભાઈ અહીંયા 1 2 3 આ જે પાર્ટ છે એ બહુ ઇઝી પાર્ટ છે તમારો થિયરી અને એક્ઝામ્પલનો કમ્બાઇન પાર્ટ. તો 3 ક્વેશ્ચન અહીંયા કરેક્ટ થઈ ગયા છે, રાઈટ. 3 ક્વેશ્ચન તમારા અહીંયા કરેક્ટ થઈ ગયા છે, તો તમારા માર્ક્સ ઓટોમેટિક અહીંયા કેટલા બધા વધી ગયા છે. પ્લસ એક આ એમાઇન ચેપ્ટરમાંથી ઇઝીલી લગભગ એટલું બધું હાર્ડ નથી આવતું. એમાઇનમાં 2 ક્વેશ્ચન કદાચ એકમાં પણ પરિવર્તન કન્વર્ઝન ટાઈપનો ક્વેશ્ચન કદાચ મૂક્યો, બીજું તો
તો ટેક્સ્ટબુકની બેઠી થિયરી પૂછાવાની છે એમાં એકાદી, તો એ તમારે કામ થઈ ગયું અહીંયા. તો હવે મેઇન જે થોડા ઘણા માર્ક્સ તમારે એક્સ્ટ્રા ખેંચવા છે એ શેમાંથી, તો કે આ 2 માર્ક્સમાંથી જેટલા પણ તમારાથી ખેંચાય એટલા પછી તમારાથી જેટલી પ્રેક્ટિસ થાય એટલા તમારે 2 માર્ક્સમાંથી કવર કરવાનો ટ્રાય કરવાનો છે, રાઈટ. તો આ તમને આખું એક જ દિવસમાં કેવી રીતે પ્રિપરેશન કરવી એનો તમને પ્લાન આપ્યો, બ્લુ પ્રિન્ટ વાઇઝ કેવી રીતે પ્રિપરેશન કરવાની એનો તમને પરફેક્ટ એક પ્લાન આપી દીધો, અને નેક્સ્ટ ટુમોરો 12 તારીખે તમને પ્રિપરેશન માટે થિયરી પાર્ટમાં, એમસીક્યુ પાર્ટમાં જ્યાં પણ મારાથી આખા દિવસમાં જેટલી પણ હેલ્પ થશે એટલું તમને હું પોસિબલ રહી યુટ્યુબ પર લાઈવ રહી અને તમને હું હેલ્પ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. ઓકે છોકરાઓ, બસ તો તમારું જબરજસ્ત જોરદાર રિઝલ્ટ આવે. બાકી આ બધામાંથી કંઈ પણ વસ્તુ આવડતી નથી, બધા જ એક્ઝામ્પલના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બધાના જ યુટ્યુબ પર વિડીયો મૂકેલા છે. આ જેટલા પણ 3 માર્ક્સની આઈએમપી થિયરી છે, 3-4 માર્ક્સની બધી જ આઈએમપી થિયરી, બધા ચેપ્ટરના એક્ઝામ્પલ, બધા જ વિડીયો યુટ્યુબ પર મૂકેલા છે. એમસીક્યુ માટેના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે જેમાં થોડી ટ્રીક, ડેન્જર ટેકનિકની જરૂર છે, લેજન્ડ લેવલની ટેકનિકની જરૂર છે, બધા જ એમસીક્યુ સિરીઝ કરીને આપણી આ ચેનલ પર પ્લે લિસ્ટમાં જાઓ. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બધા માટે બધો ડેટા બધો અપલોડ કરેલો જ છે. તમે નંબર ઓફ ટાઈમ્સ ઘણી બધી વાર એનો બેનિફિટ, લાભ બધો લીધેલો જ છે, તમે જોયેલા જ છે. છતાં પણ કોઈ જગ્યાએ તમે અટકી પડો છો, લાગે છે કે અહીંયા મારી જરૂર છે, તો બધું જ યુટ્યુબ પર અવેલેબલ છે. જે સ્ટુડન્ટ્સ કોર્સમાં જોઈન છે એમનું તો એપ્લિકેશનમાં બધી જ વસ્તુ પરફેક્ટ A to Z વસ્તુ નામ બામ સાથે ચેપ્ટર વાઇઝ બધું જ ડિટેલમાં એપ્લિકેશનમાં પણ આપેલું જ છે, રાઈટ. અને આપણે કાલે પણ તમારા માટે એમસીક્યુ સિરીઝ છે, થિયરીના 3-4 માર્ક્સના મારાથી પોસિબલ થશે તો એ બધા પણ સેશન્સ લાઈવ બને એટલા વધારે તમારા માટે હું લાવવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. ઓકે છોકરાઓ, તો બસ તમારા બધાનું જોરદાર જબરજસ્ત રિઝલ્ટ આવે અને 13th બસ આ તારીખે સાંજે તમે આવી અને બસ સર બહુ જ મસ્ત પેપર ગયું એ બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારું પેપર જબરજસ્ત જાય. ભગવાન સ્વામિનારાયણ રાઈટ તમારા બધા સાથે રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે હે ભગવાન અમારા બધા છોકરાઓ સાથે રહેજો, એમને હિંમત આપજો, એમને સહેજ પણ ડિપ્રેશન ના આવે, તમે સાથે રહીને એને બધું જ કરાવતા રહેજો. અને આની પહેલાં મેં તમને ટેન્શન અને બીક બહુ જ લાગે છે તો શું કરવું જોઈએ અને શું શું વસ્તુ ધ્યાન રાખવાની છે એના માટે આની પહેલાં એક વિડીયો અપલોડ કરેલો જ છે ઓલરેડી, રાઈટ. તો એ પણ શાંતિથી જોજો. એ પણ બધી વસ્તુ લખાવી હતી, એક્ઝામમાં કઈ કઈ વસ્તુ કેવી રીતે ધ્યાન રાખવાની છે એ બધું તમને સમજાવેલું જ છે. એક શિક્ષક કહો, એક ગુરુ કહો, તમારા એક મા બાપ તરીકે કે તમારા એક મોટા ભાઈ તરીકે, રાઈટ. હું તમને ઓળખતો પણ નથી છતાં પણ મારાથી જેટલી પણ પોસિબલ થાય એટલી બધી તમને હેલ્પ કરી, આંગળી પકડી પણ છેલ્લે હવે ગેટ સુધી મેં તમને પહોંચાડ્યા છે. અને બસ છેલ્લે દંગલ મૂવીનો એક ડાયલોગ યાદ આવે છે કે હર બાર તેરા પપ્પા તેરે સાથ નહીં આએગા, એમ છેલ્લે સુધી મેં તમને પહોંચાડી દીધા છે મારાથી થતી હતી એટલી તમને બધી જ હેલ્પ કરીને. તો બસ તમે પણ જબરજસ્ત પ્રિપરેશન કરેલી જ છે, કોન્ફિડન્સ રાખો, 2 દિવસમાં સરસ એકવાર બધું મસ્ત રિવાઇઝ કરી નાખો અને જોરદાર તમારા માર્ક્સ આવે એ બસ છેલ્લે ફરીથી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બધા સ્ટુડન્ટ્સને બેસ્ટ ઓફ લક. ઓકે છોકરાઓ, ચલો ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.